આજે આપણે એક એવી સફર પર જઈશું જે આપણને કાઝી મોહમ્મદ હનીફના જીવનના શરૂઆતના વર્ષોમાં લઈ જશે. આ કહાની એમણે પોતે જ કહી છે, સંઘર્ષ, નસીબ અને વ્યક્તિગત પડકારોની એક ગાથા. અને જુઓ, આખી કહાનીની શરૂઆત એમના જ એક વાક્યથી થાય છે. આ એક વાક્ય જ આખી વાતનો સૂર નક્કી કરી દે છે, એકદમ પ્રામાણિક અને આત્મમંથનથી ભરેલો. તો ચાલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી, એમના જન્મથી અને બાળપણમાં જ આવેલી એક એવી તકલીફથી જેણે એમના જીવન પર કહોને કે એક ઊંડી છાપ છોડી દીધી. તો 9 એપ્રિલ 1949 માણાવદરમાં એમનો જન્મ, અને પરિવાર પણ કેવો, 11 ભાઈ બહેનો, એમાંય પાછા 8 ભાઈઓ અને 3 બહેનો, અને એ બધામાં સૌથી નાના. હવે જરા વિચારો, આટલા મોટા કુટુંબમાં સૌથી નાના હોવાનો અનુભવ કેવો હશે? હજી તો માંડ 4 વર્ષના હતા અને ત્યારે જ એમને એક ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો, કિડનીમાં પથ્થરી, અને એ પણ એવી કે એના માટે મોટું ઓપરેશન કરાવવું પડ્યું. વિચારો, આટલી નાની ઉંમરે કેટલી મોટી પરીક્ષા હશે. અને સાંભળો, એ કોઈ નાની અમથી પથરી નહોતી હો. કહેવાય છે કે એનું કદ લગભગ એક મોટા ઈંડા જેટલું હતું. માની શકાય? ઓપરેશન તો સફળ રહ્યું, પણ સૌથી નવાઈની વાત તો એ છે કે એમના પરિવારે પથરીને આજ સુધી સાચવી રાખી છે, જાણે એમના બાળપણના એ સંઘર્ષની જીવતી જાગતી નિશાની ન હોય. ચાલો તો હવે બીમારીમાંથી તો બહાર આવી ગયા અને જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો, શિક્ષણનો. પણ લાગે છે કે આ એક એવું વાતાવરણ હતું જેમને કંઈ ખાસ માફક નહોતું આવવાનું. તો 5 વર્ષના થયા એટલે એમના મોટા ભાઈ એમને પહેલીવાર નિશાળે લઈ ગયા. એ દિવસ એમને હજી પણ બરાબર યાદ છે. એમના ટીચર હતા શ્રી ઝવેરચંદ. અને ખબર છે, નિશાળના પહેલા દિવસની ખુશીમાં ક્લાસમાં બધાને બોર વહેંચવામાં આવ્યા હતા. કેવો મસ્ત દિવસ હશે નહીં? અને એ સમયની એક મજેદાર વાત, એમના શિક્ષક શ્રી ઝવેરચંદ બપોરે ક્લાસના બધા બાળકોને થોડીવાર માટે સુવડાવી દેતા. શું વાત છે! આજની સ્કૂલોમાં તો આવું કોઈ વિચારી પણ શકે? પણ સ્કૂલના એ મજાના દિવસો લાંબો સમય ટક્યા નહીં. હવે શરૂ થયો અસલી સંઘર્ષ. ભણવામાં તો જીવ જ નહોતો લાગતો. અને બસ આ જ કારણ હતું કે એ નિષ્ફળતાને એક એવા ચક્કરમાં ફસાતા ગયા જેમાંથી નીકળવું મુશ્કેલ હતું. જુઓ, એમની ભણતરની ગાડી કેવી રીતે ચાલતી હતી. 6થા ધોરણમાં પહોંચ્યા તો નાપાસ, એટલે ફરીથી 6થું ધોરણ ભણવું પડ્યું. માંડ 7મું પાસ કરીને હાઈસ્કૂલમાં પહોંચ્યા તો ત્યાં 8મા ધોરણમાં ફરીથી નાપાસ. ભણતર જાણે એમના માટે કોઈ મોટો પહાડ બની ગયો હતો. અને આ વાત તો સાંભળવા જેવી છે. એક બાજુ એમના મોટા ભાઈ કાસિમ મિયા એમને ભણાવવા માટે રાત દિવસ એક કરતા, ટ્યુશન આપતા, અને બીજી બાજુ આપણા હનીફભાઈ શું કરતા? એ તો ભગવાનને પ્રાર્થના કરતા, માનતા કે બસ મારા ભાઈની નોકરીમાં બદલી થઈ જાય તો આ ભણવામાંથી છુટકારો મળે. છે ને કમાલ! એટલે વાત ખાલી સંજોગોની નહોતી. એમણે પોતે જ જેમ શરૂઆતમાં કહ્યું, એમની પોતાની લાપરવાહી, એ પણ આ બધી મુશ્કેલીઓ પાછળનું એક બહુ મોટું કારણ હતું. સારો, આ સંઘર્ષ હાઈસ્કૂલમાં પણ એમનો પીછો છોડવાનો નહોતો. અહીં તો મોડા પહોંચવાની આદત અને બીજી નવી શૈક્ષણિક અડચણો એમની રાહત જોતી હતી. હાઈસ્કૂલમાં પણ એમની સફર કંઈ સીધી સાદી નહોતી. 9મા ધોરણમાં ઘરથી દૂરની મોટી ક્લબ સ્કૂલમાં એડમિશન લીધું. હવે સ્કૂલ દૂર એટલે રોજ મોડું થવાનું, એટલે 10મા ધોરણમાં પાછા નજીકની નાની ક્લબ સ્કૂલમાં આવી ગયા. આમ કરતાં કરતાં જેમ તેમ કરીને 11મા ધોરણ એટલે કે મેટ્રિક સુધી પહોંચી તો ગયા. પણ ખરી કસોટી તો હવે હતી. બોર્ડની ફાઇનલ પરીક્ષા પહેલાં જે પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ એમાં જે ફરીથી નાપાસ થયા. આ બહુ મોટો ઝટકો હતો. સ્કૂલના પ્રિન્સિપાલે તો પહેલાં સાફ ના પાડી દીધી કે જે નાપાસ થયા છે એમને ફાઇનલ પરીક્ષામાં બેસવા જ નહીં દઈએ. પણ હા, એ એકલા નહોતા. એમના જેવા બીજા લગભગ 20 વિદ્યાર્થીઓ હતા જે ફેલ થયા હતા. પછી તો વાલીઓએ પ્રિન્સિપાલ સાથે મીટિંગ કરી અને છેવટે એવું નક્કી થયું કે બધાને ફરીથી પરીક્ષા આપવાની એક છેલ્લી તક આપવામાં આવશે. અને બસ અહીંથી આખી કહાની એક એવો ભાવનાત્મક વળાંક લે છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એક તરફ ભણતર બચાવવાનો છેલ્લો મોકો હતો, તો બીજી તરફ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. જે સમયે એમને પોતાની જિંદગીની સૌથી અગત્યની પરીક્ષાની તૈયારી કરવાની હતી, બરાબર એ જ સમયે એમના પિતાજી ગંભીર રીતે બીમાર હતા. ઘરનું આખું વાતાવરણ એમની સેવામાં અને ચિંતામાં ડૂબેલું હતું. અને પછી જેનો ડર હતો એ જ થયું.
જાન્યુઆરી 1969 જે દિવસે એમની એ રીટેસ્ટ હતી બરાબર એ જ દિવસે સવારે એમના પિતાનું અવસાન થયું. જીવનની અને ભણતરની બંને પરીક્ષાઓ એક જ દિવસે એક જ સમયે એમની સામે આવીને ઊભી રહી ગઈ. હવે આ દુઃખદ સમાચાર લઈને એ જ્યારે પ્રિન્સિપાલ પાસે પહોંચ્યા ત્યારે જવાબમાં જે સાંભળવા મળ્યું એની કોઈને અપેક્ષા નહોતી. પ્રિન્સિપાલે આ દુઃખની ઘડીમાં એમને હિંમત આપતા કહ્યું, ચિંતા ન કર, તું પાસ થઈ જઈશ. તો સવાલ એ છે કે પ્રિન્સિપલની આ હમદર્દી અને કુદરતે આપેલી આ બીજી તક શું એમના નસીબને બદલી શકી? ચાલો જોઈએ કે આખરી પરિણામ શું આવ્યું. આ એક મોટો સવાલ હતો ખરું ને? એક તરફ પિતાને ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ પ્રિન્સિપાલે આપેલી હિંમત. આ બધા વચ્ચે શું એ આખરે સફળ થઈ શક્યા હશે? પણ અફસોસ, પરિણામ એમના પક્ષમાં નહોતું. મળેલી એ બીજી તક છતાં ફાઇનલ પરીક્ષામાં એ 5 વિષયોમાં નાપાસ થયા. જીવનનો સંઘર્ષ હજી પૂરો નહોતો થયો. અને આખી વાત આપણને એક બહુ ઊંડા સવાલ પાસે લાવીને ઊભી રાખી દે છે. આપણા જીવનના શરૂઆતના વર્ષોના સંઘર્ષ અને આપણી નિષ્ફળતાઓ આખરે આપણા વ્યક્તિત્વને કેવો આકાર આપે છે? આ એક એવો વિચાર છે જે એમની આ કહાણી આપણી સમક્ષ મૂકી જાય છે.